આ તમે જે વાત કરી ને એ ઘણી ગહન વાત છે અને ઘણી જરૂરી પણ છે. આપ તો જો કે એઝ એ નગરપાલિકાના કોર્પોરેટર તરીકે પણ હતા ત્યારે આપે જમીની કામ કરેલું છે, સ્લમ વિસ્તાર સાથે આપણે જોડાઈને પણ આ બધી બાબતોમાં ઘણું બધું વર્ક કર્યું છે. એક વાત છે, તમે તો કર્યું, પરંતુ એવા ઘણા ચૂંટાયેલા નગરપાલિકા હોય કે ગ્રામ પંચાયતના સદસ્યો કે અન્ય કોઈ જે જનપ્રતિનિધિઓ છે, મહિલા હોય કે પુરુષ હોય, દરેકની વાત છે, એ લોકો ચૂંટાયા પછી પબ્લિકની એવી ફરિયાદો છે કે જે અમારા વોર્ડમાં જોવા પણ નથી આવતા. અને હવે જે જમાનો છે ને ડિજિટલ અને ટેકનોલોજીમાં એટલો આગળ વધી ગયો છે ને કે આ બધી બાબતોમાં નિષ્ક્રિય રહેવું કોઈ પણ પબ્લિકને પણ પોસાય એમ નથી અને પબ્લિક જે તે પ્રતિનિધિ ચૂંટાયેલા પ્રતિનિધિ જે નિષ્ક્રિય રહે તો એ ચલાવી લે એમ પણ નથી. તો આજના જે લોક પ્રતિનિધિઓ જે ચૂંટાય છે, કારણ કે મને પણ મેં મારી નજરે જોયેલું છે કે જ્યારે એ લોકોએ કોઈ રાજકીય પક્ષની અંદર ટિકિટ જોઈતી હોય, ચાહે નગરપાલિકા હોય કે ગ્રામ પંચાયત, તાલુકા કે અન્ય કોઈ જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય કે સંસદ સભ્યની પણ ચૂંટણી હોય, ત્યારે એમણે ચૂંટણી લડવા માટે ટિકિટ જોઈતી હોય છે, ત્યારે જે મોટા નેતાઓ છે એમની પાછળ ફરતા હોય છે, મોટા મોટા લોબિંગ કરતા હોય છે, પોતાના સમાજના આગેવાનોને ઘરે જઈને પણ એમના પગે પડતા હોય છે કે એમને ટિકિટ અપાવો. પરંતુ ટિકિટ મળી ગયા પછી એમની જે મૂળભૂત જે જવાબદારીઓ છે, જે ફરજો છે પ્રજા પ્રત્યેની, અચ્છા ટિકિટ મળી ગયા પછી પણ એ ઘરે ઘરે લોકોના મતલબ જે કેમ્પેનિંગ ચાલતું હોય ચૂંટણીનું એ દરમિયાન ઘરે ઘરે ફરીને વોટ માટે કરગરે છે, રીતસરના પગે પડે છે, જે લોકો ને એ લોકો ગમતા પણ ના હોય એ લોકોના ઘરે જઈને પણ પગે પડતા હોય છે. પરંતુ ચૂંટાયા પછી એમની જે મૂળભૂત ફરજો છે, જે જવાબદારીઓ છે એ નિભાવવામાં ઘણા ઊણા ઉતરે છે. તો એવા લોક પ્રતિનિધિઓને જમીની સેવા કરવા માટે ખાસ કરીને મહિલા સદસ્યાઓ છે, એમને તમે શું મેસેજ આપશો? નગર સેવક એક અમારા નગરપાલિકા સદસ્ય એટલે નગર સેવક કહેવાય છે. નગર સેવક તમે ક્યારે બનો છો કે તમે સાચા અર્થમાં તમે લોકોનું જમીન લેવાનું કામ કરો છો. જ્યારે તમે જીતીને લાવે છે ને ત્યારે તમારા પર એક વિશ્વાસ મૂક્યો હોય છે એ લોકોએ કે તમે અમારું કામ કરશો. જો તમે એ વિશ્વાસ પર તમે ખરા નથી ઉતરતા ને પબ્લિક હવે જાગૃત થઈ ગઈ છે, બરાબર, તો તમારે ઘણી વખત તમે કિસ્સા તમે જોતા બી સોશિયલ મીડિયા પર કે ચંપલ લઈને માર્યા તમને, ઘણા એવા કિસ્સા બનતા હોય છે, જૂતાના હાર પહેરાયા છે તમને. તો હું એમ કહું છું તમે જ્યારે બી પબ્લિક તમને વિશ્વાસ તમને જીતાડે છે, તમારા પર એક વિશ્વાસ મૂકે છે, તો તમે સોશિયલ વર્ક તમે એક જાતનું નગર સેવક એટલે સોશિયલ વર્ક જ કહેવાય છે. સમાજમાં રહેવું અને તમારે એક તો સૌથી વધારે જે પૈસાદાર હશે ને એ પૈસાથી કામ કરાવી લે છે. મધ્યમ વર્ગને કેવું હોય છે કે ઓળખાણ હોય છે તો ઓળખાણથી કામ કરાવી લે છે.